जय श्री राम मित्रों, जय माताजी, राम राम, सीताराम। जे कोई लाइव होय मने जोई सकता होय तो जोड़ाई जाओ अने शेर पण करो। भजन संतवाणी जे एक हिंदू धर्मનું કહેવાય કે હૃદય જેવું। તો ભજન છે એના કેટલા બધા પ્રકાર છે। અમુક સમયે અમુક ભજન ગવાય, એ ટૂંકમાં સમાના ભજન જેને કહેવામાં આવે। હમી હાથમાં ક્યાં ગાવાના ને 10, 11, 12 વાગ્યા પછી 12 વાગ્યા પછીના 2 વાગ્યા પછીના હવાર નજીકના પ્રભાતિયા રામગરી ખૂબ ભજનના પ્રકાર છે અને કેટલા ભજન છે કે જેનો કોઈ તો આ ભજન એ ક્યાં તો એક આ સમાજ માટે સમાજમાં બોધ રૂપે કે સમાજમાં કેમ જીવવું એની સમજણ રૂપે કે ભક્તિ કેમ કરવી કે સનાતન ધર્મને વરેલાને કેમ જીવન જીવવું, આ એક પ્રકાર કે જે સંતોના હૃદયમાંથી સંતો મહાપુરુષો જે થઈ ગયા એના હૃદયમાંથી સીધું નીકળેલું ભજન, એટલે સમાજને કંઈક ને કંઈક આપે, જીવવાનું બળ આપે, ધર્મને વળગીને કેમ જીવવું। લીલાભાઈ રામ રામ। એક એ પ્રકારનો છે। પછી ક્યારેય કોઈ ઘટના બની હોય, દાખલા તરીકે આપણે પેલી એક માલાની જાહેરનું ભજન આવે તો એ કહેવાય છે કે ભાઈ આપણે આ બાજુથી ટૂંકમાં જાડેજા જેસલ જાડેજા ને તોરલને નીકળ્યા, ઓલી બાજુથી માલદે રૂપાદે નીકળ્યા અને એ જ્યાં મળ્યા ત્યાં એની એ જે કંઈક જાહેરનું રોપણ કર્યું ને દાંતણ કર્યા ને આવો બધો ઇતિહાસ છે। તો એટલે એવી કોઈ ઘટના અથવા તો ક્યાંય એવા ભગતડા મળ્યા હોય અને કોઈ સત્સંગ રૂપે એમાંથી કોઈ ભજન બન્યું હોય, કોઈ એવી ઐતિહાસિક ઘટના બની ગઈ એની ઉપર ભજન બન્યું હોય અને એ ભજન હંમેશા એની મોર મારેલી છે। નામોચરણ જે કહેવાય એ ભજનની મોર મારેલી છે, બરાબર। આપણા જે લોકગીત છે કે અમુક એવા કોઈ બીજા ગીત છે એનું કોઈ મૂળ ન મળે એમ, પણ આમાં તો મીરાબાઈનું રચેલું હોય તો એમાં નામોચરણમાં મીરાબાઈ હોય, નરસિંહ મહેતાનું લખેલું હોય તો એના હોય, દાસી જીવણ, સતભીમના ચરણે, ગંગારામ, પાનબાઈ, કોઈ પણ તો એનું તમને મૂળ મળી જાય, એની મોર મારેલી છે કે ભાઈ આ ભજન આના મુખેથી નીકળેલું છે અને એ એની પાકી સાબિતી છે। તો એવી જ આપણે એક જૂની રચના છે અને મોટાભાગના ભજનો આપણે કહેવાય છે કે ધર્મને આધારિત અને એક આપણા શરીરને આધારિત, આપણા જીવન આધારિત, આપણા આત્માને આધારિત, આવા બધા વધારે પડતા ભજન હોય છે। તો એમાંનું એક અમારા મૈયારીનું કહેવાય કે ઘરેણું જે તે સમયે મોટું નામ હતું અને રાજકોટ આકાશવાણીમાં પણ જેનું મોટું નામ હતું ને હજી પણ મેં જોયું નથી, પણ મેં હજી પણ કહેશ કે ત્યાં એનો આપણા મેરના પારંપરિક પોશાકમાં એનો ફોટો છે, એવા અમારા મૈયારીનું ઘરેણું પરમાર નેભા બાપા એ બહુ આ ભજન ખૂબ બોલતા, એવું આ એક રચના છે જે ત્રિકમ સાહેબ ખીમ કેરે ચરણે। કે આવી આવી અલખ જગાયો એવો અમારે મોલે, હું
ઉત્તર દિશાથી એક રમતો જોગી આવ્યો રે એ જી વાલીડા રે મારા સત કેરી સોઈને આ શબ્દોના ધાગા રે એ જી આ વાલીડા રે મારા સત કેરી સુઈને આવા શબ્દોના ધાગા રે હે જી અને એનો આ ખલતો રે ખૂબ બનાયો રે એનો ખલતો રે ખૂબ બનાયો એ ઓય મારે એ મોલે એ ઉત્તર દિશાથી એક રમતો જોગી આવ્યો રે હે જી આવી આવી અલખ જગાયો એ જી અમારે મોલે ઉત્તર દિશાથી એક રમતો જોગીડો આવ્યો રે હે જી વાલીડા રે મારા પેરણા પિતાંબર ને કેસરિયા એવા ગારે એ જી આ વાલીડા રે મારા પેરણા પિતાંબર ને કેસરિયા એવા ગારે એ જી અજી કેસર ભીનો તિલક લગાયો રે અને કેસર ભીનો તિલક લગાયો હજી અમારે હે મોલે ઉત્તર દિશાથી એક આ રમતો જોગીડો આવ્યો રે હે જી આવી આવી અલખ જગાયો હે ભાઈ અમારા મોલે ઉત્તર દિશાથી એક રમતો જોગી આવ્યો રે હે જી હે જી વાલીડા રે મારા એ રે જોગીડાને આ જન્મ મરણ એના વેરે એ જી વાલીડા રે મારા હીરે જોગીડાને આવા જન્મ મરણ એના વેરે એ જી અને તો નહીં રે આયો ને નહીં જાયો એ બોય મારે મોલે ઉત્તર દિશાથી એક આ રમતો જોગી આવ્યો રે એ જી
વાલીડા રે મારા ધીરે આ ત્રિકમ સાહેબ ખીમ કેરા એ ચરણે રે એ જી વાલીડા રે મારા ત્રિકમ સાહેબ અખિમ કેરા ચરણે રે એ જી અને એને હરખ હરખ ગુણ ગાયો એ ધીરે એને હરખ હરખ ગુણ ગાયો એવાય મારે મોલે ઉતર એ દિશાથી એક એ રમતો જોગી આયો રે એ જી તો મિત્રો શેર કોમેન્ટમાં કંઈ પણ સલાહ સૂચન હોય તો પણ તમે લખી શકો છો, દઈ શકો છો. કંઈ ભૂલતાલ થતી હોય, કંઈ બીજો ફેરફાર કરવાનો હોય, આ તે બીજું ત્રીજું કંઈ પણ તમને એવું કંઈ લાગે કંઈ પણ મને સલાહ સૂચન દીધા જેવું તો એ પણ કોમેન્ટમાં લખો, શેર કરો, લાઈક કરો. અને આ ભજન મારી મતિ પ્રમાણે જો કહું તો આ રે જોગીડાને જન્મ મરણ ના આવે, એટલે કે ખાસ આત્મા ઉપર આ ભજન બનેલું છે એવું મને લાગે છે. કારણ કે આત્માને નથી મરણ કે નથી એનો જન્મ કે નથી એનું મૃત્યુ, નથી આવતો કે નથી જાતો. એટલે આખું ભજન એ મારા અંદાજ પ્રમાણે એવું લાગે કે આત્મા ઉપર બનેલું ભજન છે આ જે આપણે સાંભળ્યું. અને હવે એક આપણો જૂનો ઇતિહાસ કે જે જૂનાગઢને જ લાગુ પડે છે. રા નવગણ અને દેવાયત બોદરની જે કહાની છે કે કેમ એને પોતાના દીકરાનું બલિદાન આપી અને આ જૂનાગઢના રા વંશના વારસ રા નવગણને કેવી રીતે બચાવ્યો. અને જે તે સમયે જે જાહલ જે કે એની બેન એને રા નવગણે કીધું હતું કે કાપડામાં બેન માઇક હું આપું, ત્યારે એ બેન જાહલે કીધું હતું કે ભાઈ અત્યારે તો કાંઈ જરૂર નથી, પણ જ્યારે મારે જરૂર પડશે ત્યારે હું અવશ્ય માગી લઈશ એમ. તો આ જાહલની ચિઠ્ઠી એ અમુક પ્રશ્ન ઉઠે છે, પ્રશ્ન થાય આપણે સ્વાભાવિક એમ આપણે પ્રશ્ન કરીએ તો થાય કે ભાઈ એટલું બધું ઓલું હતું, એને પોતાના ભાઈનું બલિદાન આપીને જો રા નવગણને એને, અને પછી આ એવો ઇતિહાસ કહેવાય છે. હવે એમાં કંઈ જે કંઈ સત્ય આપણે બહુ ખબર નહીં, પણ કે ભાઈ જે તે સમયે આ લોકો આપણે આયર દાયરો અને માલધારી ઢોર રાખવાવાળા, અને જે તે સમયે ગીર વિસ્તાર આપણે આલીદર બોડીદર એ ગામ એનું દેવાયત બોદરનું કે જ્યાં રા નવગણનું બાળપણ વીત્યું અને આ બધી ઘટના ઘટી ઐતિહાસિક. તો બહુ મોટો એમ કહેવાય છે કે દુષ્કાળ પડ્યો અને પોતાના પહોળાને હાચવવાની જ્યારે ભારી થઈ પડ્યું ત્યારે જેમ અત્યારે પણ આપણે ક્યાંક વરસ કાઢવા કે હગાવાલામાં કે ક્યાંય એવો ક્યાંય વરસાદ વધારે હોય અને આપણે અહીં નબળાઈ હોય તો આપણે જઈએ, એવી રીતે એ લોકો એમ કહેવાય છે કે ત્યારે સિંધમાં એના પોતાના પહોળા પોતાના માલઢોર હાંકીને ગયા. પણ આપણે એમ થાય કે ભાઈ જો ત્યારે કદાચ આપણે એક પ્રશ્ન થાય કે રા નવગણ જો ગાદી ઉપર હોય અને આવો એનો બનાવ બન્યો હોય તો એને ત્યાં જવું પડે, એ પણ એક બહુ મોટી વાત છે. પણ એ બધી આ ઘટી ગયેલી ઘટના છે, એટલે એમાં આપણે કોઈ એમાં ઓબ્જેક્શન નથી. આ તો ખાલી એક આપણો વિચાર આવ્યો. પણ આ જાહલની ચિઠ્ઠી જે ખરેખર એક આપણા ઇતિહાસને ઉજાગર કરે છે અને એ સાંભળ્યા જેવી એમ.
કે જેને જોરે કરી ગરવા ગઢમાં તારી જીતની નોબત ઘોર રડી. જેને જોરે કરી ગરવા ગઢમાં તારી જીતની નોબત ઘોર પડી. કરવી એની વાર દિયાસ તણાયવા આ બાપ વિનાની ને ભીડ પડી. આ જે દાહલની ચિઠ્ઠી એની શરૂઆત. જાડાયા હીરડાનાય જૂથ કરી ગુજરેશ્વર સામ વિબાથ ભરી. લીલા માથલડા કુરબાન કરી એવા બાપ વિનાની ને ભીડ પડી. 908 શિર સત્ર ફરેલા લાખો આજ તને ખમકાર કરે. વીરા વેરણ રાતને યાદ કરે એવા બાપ વિનાની ને ભીડ પડી. તારે કાજે મને તરસોડી હતી તે દી થાને જને તાને નહોતી ઠરી. જેના આડાથી દુધડિયા ઝડપ્યા એની લાજ માયા જે જો લૂંટ પડી. એવા બાપ વિનાની ને ભીડ પડી. નહોતો કોઈ એને એ જગ કોડ કર્યો. નહોતો રે બેનને માંડવે હોમ કર્યો. એવો વીરો અમારો જો આશા ભર્યો એવા બાપ વિનાની ને ભીડ પડી. કેને કાજ વીરા મારા માજણાને કુણે કાંધ સોલંકીને તેગ પડી. એની એ આ બેનડીએ કલડી સિંધમાં એ મારી લાજ માયા જે જો લૂંટ પડી. કેન માત પિતા તર છોડી ગયા કેને આભ જમીનના એમાં કરા થયા. એને કોણ ગ્રહે કેના વ્રજ હયા એ જેની તેગ સમા ગુજરેશ્વરના કરવી એની એવાર ડિયાસ તણા. એવા બાપ વિનાની ને ભીડ પડી. એ જેની તેગ સમા ગુજરેશ્વરના હે ગોર હતા એના એ ગોર હતા એના મૂલ પીડ્યા. તેથી ગામ ગરાસ મેં નહોતો લીધો તારો ભીડ પડાનો મેં કોલ લીધો. મારા માંડવા હેઠળ બોલ દીધો આજે બાપ વિનાની ને ભીડ પડી. હું દેવાત તણી વીરા જાહલ ને માથે દુઃખ તણા દરિયા ફર્યા. સુણજે નવ સોરઠના એ નૃપતિ
એ મારી જીભના રે માનેલમાં મેરિયા એ મારા બાપ તણા ગણપાડ ગયા મારા માજણાના ભલે શીશ ગયા મારા એ બદલા તો એ પાતાળ ગયા એમાં બાપ વિનાની ને ભીડ પડી તારા દેસડિયાની તો લાદ જશે વિરામ એટલી વાત ને કાન ધરે હું તું સોરઠ ભમ તણા જન્મ્યા એ મારી સોરઠિયાણીની હે દીવાર કરે કે મારી આડી મળે છો ને ફોજ ફરી મને આ સિંધમાં શું મારે કેદ કરી 3 માસની મેં અવધિ જો કરી એ આવી બાપ વિનાની ને ભીડ પડી અરે રે હું ન બાપી અરે રે ન ભાઈ વિરામને જાણી નો ધારીને એક લડી એથી આમ સિંધતણા દ્રૌપદીને ગમી એ મારી સોરઠિયાણીની આસે જલડી વિધિ લેખે નો તું જરતાર ભર્યું એમાં કોમળ રેશમયન ધર્યું વીરા કાપડું મારું એ રુધિર ભર્યું એવા બાપ વિનાની ને ભીડ પડી અવધિ જો વિતા પછી આવીશ તો ખોટી કાપડ કોરની વાત લડી મારી લાશ પરે તું ઓઢાડી દેજે એવી શમશાનની એ સેજની ચૂંદલડી વા બાપ વિનાની ને ભીડ પડી એવા બાપ વિનાની ને ભીડ પડી. તો મિત્રો જય શ્રી રામ, જય માતાજી. આ જાસલની ચીઠી સાથે અહીં આપણે આ લાઈવ પૂરું કરું છું અને પાછું હમણાં થોડીક જ વારમાં પાછું આપણે 2 શબ્દ કંઈ પણ મને જેવું કે હું કહીશ તો પાછા પણ મળીએ.